એ બાપા એ જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. બહુ ભાઈરે કરી ભાઈ. કુટુંબનું ગોરા ઢાંકણું વહી ગયું. એ સાનો મનો બેહે ગોરા ઢાંકણું ન કહેવાય. ઢાંકણું કઈ બીમાર હતા બાપા? ના ના બાપા કઈ બીમાર પડે એવા થોડા હતા. કઈક ને પાડે એવા. અરે કાલ તો કેવા મજાનામાં તાલારામાં આટા મારતા હતા. ગાંઠિયા ખાધા અડધો કિલો. તો હું પડી ગયા હતા? ના ના મારા બાપા પડે કેવું શરીર. કંઈક ને પાડ્યા એને. આમય પાડ્યા ને આમય પાડ્યા. આ બધી પાડી પાડીને તો આ બધી મિલકત ભેગી કરી હતી. એમ કઈ પડે એમ નતા. કેટલા વર્ષ ગળકાવી ગયા હતા બાપા. ઉંમરને લીધે છે નહીં? ના ભાઈ ખાલી યોગ કરતા હતા. યોગ કરતા કરતા વહી ગયા. અરે ભલા મારા યોગ તો સારી વસ્તુ છે. યોગથી તો માણસો ઘણા બીમાર હોય હાજા થઈ જાય. તો યોગ કરતા કરતા થોડો કઈ માણા મરી જાય. ના ના યોગ કરતા કરતા મારા બાપા રામદેવજીના ફોલોવર હતા, ચાહક હતા. એના બહુ અનુયાયી. વાહ ભાઈ વાહ. યોગના બહુ શોખીન હતા મારા બાપા. દરરોજ એના પ્રોગ્રામ જોવાના અને એ કે એમ જ કરવાનું. રામદેવ કે એમ યોગ બહુ કરતા. એકથી બેઠા હતા સવારના પોરમાં. રોજ સવારના પોરમાં 5 વાગે ઉઠી જ જાવ. એમ આમ કરીને ટીવી ચાલુ કર્યું 5 વાગે. દરરોજનો કાર્યક્રમ એનો. ટીવી ચાલુ કર્યું તો બાબા રામદેવ આવ્યા. બાબા રામદેવ કીધું આસન લગાડી લ્યો બધા. મારા બાપાએ આમ કરીને આમ આસન લગાડી લીધું. બાબા રામદેવ કે ઊંડો શ્વાસ લ્યો. મારા બાપાએ આમ કરીને ઊંડો શ્વાસ લીધો. એમાં બન્યું એવું કે ઊંડો શ્વાસ લીધો ને લાઈટ વહી ગઈ. પાછી લાઈટ આવી. તમારા બાપા વહી ગયા. તી હારું એમ કેમ થયું છે? પણ રામદેવજી એઠો શ્વાસ કરવાનું કે તો મારા બાપા એઠો શ્વાસ કરે ને. શ્વાસ જોઈ ગયો ઊંડો. लेकिन 1 सेकंड